અનુશાસનની યાત્રાએ નીકળેલા ભુજના ત્રણેય દીક્ષાર્થીઓ આદિકુમાર, હિતકુમાર અને દિવ્યકુમાર કોલ્હાપુર મધ્યે પૂજ્ય ગુરુ ભગવંતોની શુભ પાવન નિશ્રામાં દીક્ષા અંગીકાર કરવા પ્રસ્થાન કર્યું ત્યારે ભુજ દાદાવાડી મધ્યે સમસ્ત જૈન સમાજની વિશાળ ઉપસ્થિતિમાં ત્રણેય દીક્ષાર્થીઓની સાથે સંઘના પદાધિકારીઓએ ભાવથી તિલક કરી અનેકવિધ શુભેચ્છાઓ પાઠવી હતી. ત્રણેય તારીખ 24/4ના શ્રમણી ગણનાયક આચાર્ય ભગવંત શ્રી અભયશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબના વરદ હસ્તે કોલ્હાપુર મધ્યે દીક્ષા અંગીકાર કરશે. દાદાવાડી મધ્યે પધારેલા ત્રણેય દીક્ષાર્થીઓના અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવી હતી. ત્રણેયની સાથે સંઘના આગેવાનોએ કુમકુમ તિલક કર્યા હતા અને જીન શાસનની સેવા કરવા તત્પર બનેલા ત્રણેય બાળકોને શ્રી સંઘે અનેકવિધ શુભેચ્છાઓ પાઠવી હતી. દીક્ષા ગીત અને નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ભુજ સાત સંઘ અધ્યક્ષ સ્મિતભાઈ ઝવેરી, કીર્તિભાઈ શાહ, પીસી શાહ, રજની પટવા, વાડીલાલ મહેતા, કમલેશ સંઘવી, વીરસેનભાઈ શાહ, દલીચંદભાઈ મહેતા, ધીરેજલાલ દોશી, ધીરેન લાલન, ભરત સંઘવી, પ્રકાશ ગાંધી, રમણીક મહેતા, ડોક્ટર રૂપાલી મોરપિયા, પ્રબોધ મુનવર તથા શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભુજ જૈન સાત સંઘ અધ્યક્ષ શ્રી સ્મિતભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે દીક્ષા મહોત્સવ અવિસ્મરણીય રહેશે. ત્રણેય દીક્ષાર્થીઓ જીન શાસનથી આન બાન શાન વધારશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન એલપી શાહે કર્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ.